સ્ફૂર્તિ ને હોશિયાર બધું બહુ સરસ એને ગમે. બરોબર, એટલે આવી પ્રવૃત્તિમાં એ જોડાયેલા હોય. હું નિવૃત્ત થઈ ગઈ છતાંય આમાં હું જોડાતી હોઉં. મને ગમે છે પ્રવૃત્તિઓ, કારણ કે જ્યારે માણસ વિદ્યા વિહીન નર પશુ સમાન, જેનામાં વિદ્યા નથી એ માણસ હોવા છતાં પશુ સમાન છે. બીજું, જેનામાં વિવેક નથી, જેનામાં વિનય નથી, આપણે કોઈની ખીલ્લી ઉડાવીએ, આપણે કોઈની મજાક મશ્કરી કરીએ, આપણે કોઈની હસી ઉડાવીએ, આપણે કોઈની મશ્કરી કરીએ, ત્યારે માણસ છે વિવેક વિનાનો કહેવાય છે અને પશુ સમાન છે. તો પહેલું તમે સાથે જોડાયેલા એટલે પેપરમાં મેં વાંચ્યું કે તમારી શાળામાં આવી રીતે શિબિર ગોઠવાય છે, એટલે મેં ફોન કર્યો. તો પહેલું એક દિવસ હું જે કોઈને બોલાવો હોય ને સાંભળવા હું આવીશ. જે કોઈ વક્તા હોય એના 2-4 દિવસનો મને ટાઈમ મળશે, હું સાંભળવા આવીશ. ત્યારે મને એણે એમ કીધું, સાંભળવા નથી આવવાનું, તમારે અહીંયા કામ કરવા જવાનું. અને શું છે ભાઈ, કાંઈ તકલીફ છે? કારણ કે હું ભણાવીને જ આવી છું, એટલે તમારા ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય. હમણાં મેં એક સુવિચાર કીધો તો કદાચ તમને મનમાં લાગ્યો. તો મેં હોંશે સ્વીકાર્યું, કારણ કે વિદ્યા વસ્તુ એવી છે જેટલી ઘસો ને એટલી ઉજળી થાય છે. તમે એકનો એક પ્રશ્ન એકવાર તમને એમ થયું મને યાદ નથી રહ્યું, બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો ને ચોથી વાર વાંચો ને ત્યારે તમને યાદ આવી જાય, તમને આવડી જાય. જેટલું ઘસો એટલું ઉજળું થાય. વિદ્યા એવી વસ્તુ છે. અને રાજા ચોરી ન શકે, એનું કોઈ હરણ ન કરી શકે, એને કોઈ ખેંચી ન શકે, એના ભાઈઓમાં ભાગ ન પડે, વિદ્યા છે. અને દીકરાઓ, તમારી અત્યારની ઉંમર આ વસ્તુ મેળવવાની છે. અમે જ્યારે ભણતા ને ત્યારે અમારે મનોરંજનના કોઈ સાધન નહોતા. બગીચા 2 જ હતા, એક તો ક્રેસન્ટ નો બગીચો, વધીને ઘોઘા સર્કલ નો બગીચો. એથી વધારે કોઈ એટલે લે નહીં હતું જ. અને આ બાજુ જઈએ તો મિલ ગાર્ડન હતું અને નવરા બાગ, મહિલા બાગ ઘોઘા ગેટ ઉપર છે. હવે ત્યાં કોઈ જતું નથી. ત્યાં ઘણા બધા બેટા ક્લાસ ચાલે છે ત્યાં વિના મૂલ્યે દીકરીઓ માટે. સીવણના ક્લાસ ચાલે છે, કોમ્પ્યુટરના ક્લાસ ચાલે, દીકરીઓ માટે બહુ સરસ, કારણ કે મહિલા બાગ કહેવાય. મહારાજા કૃષ્ણકુમારસિંહજી, અને એનું નામ લેતા તો તમારા બધાના માથા ગર્વથી ઊંચા થવા જ જોઈએ. જેણે પોતાનું રાજ્ય દાનમાં દીધું, એવે વખતે એણે તપ્તેશ્વર, બોટ તળાવ, વિક્ટોરિયા પાર્ક, ગંગાદેરી જે માર્કેટ આગળ આવેલી છે, આરસ પાટી બનેલી, અને આ નવરા બાગ તો ખાસ બહેનો માટે એણે આપેલો. મહિલા બાગ નામ હતું, પણ પછી બધાએ નવરા બાગ કરી નાખ્યા કે નવરી બહેનો પડે ને એટલે ત્યાં જાય, એવું નહોતું. કૃષ્ણકુમારસિંહજી બહુ બુદ્ધિશાળી હતા. એણે બહેનો માટે એટલે આ બગીચો બનાવ્યો કે શાક માર્કેટ ત્યાં કે બહેનો છે. પહેલાના વખતમાં તો બેટા અત્યારે બહુ સારું છે, સાસરીઓ સારી છે. પહેલાના તમારા બાના પૂછજો જો એવી સાસરી હતી, બરાબર ને? ગામમાં સાસરીઓ, ગામમાં પિયરીઓ રેલો, દીકરી કેજો સખદખની વાત જો હોવે વગોઈમાં મોટા ગોરડા રેલો, બધા સાંભળ્યો. પછવાડે ઊભી નણદી સાંભળે રેલો, ભાભી કરે છે આપણા ઘરની વાત જો હોવે વગોઈમાં મોટા ગોરડા રેલો. નણદીએ જઈ સાસુને સંભળાવ્યું રેલો, આપણી બહુ કરે છે આપણા ઘરની. બહુ દુઃખ હતા ત્યારે. અને એ વખતે કૃષ્ણકુમારસિંહજી આ મહિલા બાગ એટલે કર્યો હતો કે બહેનો કોઈ દુઃખી હોય, એને ક્યાંક પોરો ખાવો હોય કે છુપાઈને ક્યાંક
રડી લેવું હોય. આજે પણ આપણી મમ્મીઓ જાહેરમાં રડતી નથી. ઘરમાં કઈ થયું તો છાની મમ્મી રડી લે. દીકરીઓને બહુ ખબર હોય મમ્મી રડતી હોય. ક્યારેક દીકરાઓ સેન્સિટિવ થાજો. મમ્મી ક્યારેક રડતી હોય, કોઈને આંસુ નથી બચાવતી. ત્યારે આ એક બગીચો એવો હતો કે બહેનો ત્યાં જઈ શકે, બેસી શકે, કે કોકને એની જેવી જ કોઈ બહેન હોય તેની યાર વાત કરે. એ માટે આ મહિલા બાગ બનાવી. એટલે કૃષ્ણકુમારસિંહજીનું નામ સાંભળતા આપણું માથું એક ગર્વથી ઊંચું તો થઈ જ જવું જોઈએ કે આપણા રાજા, આવા રાજા એ આપણા ભાવનગરના. કેટલું બધું એને દાન દઈ દીધું આપણી માટે થઈને, લોકો માટે થઈને એને આપ્યું કે મારી પ્રજા સુખી થાય, મારી પ્રજાનું કલ્યાણ વધો. ત્યારે એ વખતે તો હું 1 વર્ષની વખતે જ્યારે રાજ્ય મૂક્યું ત્યારે, પણ એ જ્યારે નીકળ્યા ત્યારે મારા બેનને મારા બાને બધા વાતો કરે કે ત્યારે ઓળું મોટું ભાવનગર નહોતું. વરા બજાર એક જ હતી ને ખાલ ગેટે પૂરું થઈ જતું. વડવા વિસ્તાર, પગાતળા વિસ્તાર. અને ત્યારે એ ભર બજાર વચ્ચે નીકળેલા ચાલતા ચાલતા અને હાથ જોડીને નીકળતા ને કહેતા હતા કે મારી પ્રજાનું કલ્યાણ. આવો રાજવી મળવો મુશ્કેલ છે. 3 રાજવી એવા તમને મળ્યા કે તમારી જ્ઞાતિ છે ને ઊંચું માથું કરીને જીવી શકે, રાખી શકે. એક ગાયકવાડ વડોદરા, એક ગોંડલના રાજા ભગવતસિંહ અને એક આપણા રાજા કૃષ્ણકુમારસિંહ. તો આવાના આપણે સંતાનો છીએ. ક્યાંક ને ક્યાંક આપણું લોહી છે, એનું એક ટીપું આપણું છે. અને એટલા માટે આ ગૌરવની વાત છે. એટલે હું રહી છું ભાવનગરમાં, ભણી છું ભાવનગરમાં, કારકિર્દીએ ભાવનગરમાં બનાવીને પછી સર્વિસ કરવા પરવાળા ગઈ. બેન મને ઓળખે છે. એટલે અમે બધા આમાં જોડાયેલા છીએ. અને ખાસ કરીને દીકરા, ખાસ કરીને માતૃભાષા બચાવવાની જે પ્રવૃત્તિ થાય છે એમાં અમે બધા જોડાયેલા. ઘણા બધા તમારી પાસે આવી ગયા છે, ઘણી બધી માતૃભાષા વિશે વાત કરી હશે. હું એના વિશે બહુ નહીં પડું. માતૃભાષાને બચાવવી જોવે. બીજું કે આપણને સપના આવે ને માતૃભાષા, કોઈ દી ઇંગ્લિશમાં સપના આવે, આખો દી ઇંગ્લિશ વાંચીએ તો ઇંગ્લિશમાં સપના ન આવે. હેલો, હા, એવું કોઈ ના ગયા. સપના આપણા માતૃભાષામાં જ આવે. હું હમણાં બહુ સરસ વાંચતી હતી, લેખ હતો રવિવારની પૂર્તિમાં. એમાં બહુ સરસ વાત હતી કે પેલી ઇંગ્લિશ પરદેશ ગયેલી બેન છે એ વાત કરતી હોય છે અહીંયા. તો આપણને એમ થાય કે હવે તો ઇંગ્લિશ જ બોલતી, એટલે અહીંથી ઇંગ્લિશ બોલતા શરૂ થાય ત્યારે એમ કે છે કે ભાઈ ગુજરાતી બોલો ને, મારે મારી ભાષા સાંભળવી છે. માતૃભાષા એટલી લાડકી છે કે જેમાં આપણે આપણી અભિવ્યક્તિઓ કરી શકીએ છીએ. જોની જોની યસ પપ્પામાં અભિવ્યક્તિ ન થાય. જોની જોની યસ પપ્પામાં, અને એમાં એટલા બધા સરસ ગીતો ન હોય કે જેને લીધે તમને મજા આવે. અત્યારે પાનખર ચાલે છે, વસંત ઋતુનું આગમન છે, પાંદડા ખરી જાય છે. અને ત્યારે ઇંગ્લિશની કવિતાઓ આપણને આનંદ ન કરે. બાકી અત્યારે તમે જો હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા, ઓલા ફાગણની મીઠી સુગંધ ઝીલવા, આંગણે પાથરો પીળો તેરો, આંખે તે ઝગડે કેવો ઉમંગ, ડાળે મંજરીઓ માંડી છે ઘર ભરવા, ઓલા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. આવું કે અંગ્રેજી ન સાંભળવા, આનો તો આવાજ મજા આવે. ટાટા કરતા જાતા પપ્પા ઓફિસે મને જવા દો, પીપ પીપ કરતી ગાડી આવી કાનમાં એવું કહેવા દો, અડકો દડકો દઈ દડુકો ફેર કુદરડી ફરવા દો, ફરવા દો, ફરવા દો. ઓ મારી મમ્મી અમોને રમવા દો, અમોને રમવા
11 માળા મોટા બધું શીખીને બેઠા છે એટલે એને આમ ખડી કરવાનું એમ પણ પછી મજા આવવામાં શું થાય કે જે શીખવાનું એ શીખીએ નહીં અને આગળ ઉપર જતા આવું બધું આવે તો પછી આવડે નહીં. જ્યારે મજાક કરવાનો સમય હોય ત્યારે મજાક ચોક્કસ કરી લ્યો, પણ જ્યારે તમે શાળામાં છો, જ્યારે તમે કંઈક શીખવા બેઠા છો, જ્યારે તમે કંઈક મેળવવા બેઠા છો, ત્યારે તમે ચોક્કસ મેળવી લો. કારણ કે એવા લોકોને અમે જોયા છીએ, અમે તો ઘણા વર્ષો થઈ ગયા હોય સ્કૂલમાં, હવે એવા વિદ્યાર્થીઓ મળતા હોય કે બેન તમે કીધું ત્યારે આ કર્યું હોત ને સારું, હવે મોડું થઈ ગયું. આ પસ્તાવાનો વારો આપણે ન આવે, કારણ કે અત્યારે ના સમજાય, ત્યારે મજા જ આવે, પણ એ વખત જ્યારે આવે ને એ સમય, ત્યારે આપણને બહુ આ બધું યાદ આવે કે ત્યારે ન શીખ્યા અને હવે પાકા ગળે કાંઠા ચડે ને પૂરું થઈ ગયું. એટલે શીખવાનો સમય હોય ત્યારે ચોક્કસ શીખી લો, કાંઈક નવું મળતું હોય મેળવી લો. આ જીવનના શાળા સંસ્મરણો છે, શાળામાં શીખવાની વસ્તુ છે, ઘણી વખત તમને બેટા નહીં મળે. પછી મોટા થઈ જશો અને કોલેજમાં જશો ને તોય કોઈ તમને આવી રીતે ભણાવશે નહીં, એ તો કે છે વાંચી લેજો. પછી વાંચી લેજો, એમાં વાંચી લેજો માં ક્યારે ખબર પડશે? અત્યારે તમે શીખ્યા હશો ને બેટા તો, નહીં તો પછી તમને ખબર નહીં પડે, ટપ્પો જ નહીં પડે. ટપ્પો ન પડે ને પછી લિંક છૂટી ગઈ, પછી ઘોડા વયા ગયા, તબેલા તાળા મારો. એટલે જ્યારે જે કંઈ શીખવાનું હોય તો શીખી લો. તો લોક સાહિત્ય વિશે પણ થોડીક આપણે વાત કરવી છે. લોક સાહિત્ય ક્યાંથી આવ્યું? પહેલાના વખતમાં ઘરે બધું કામ કરવાનું, એ દળણા દળવાના હોય. અત્યારે તો આપણે વોશિંગ મશીન, ઘરે મમ્મીને કપડાં કામવાળા હોય, રસોઈવાળા પણ હોય, અથવા ટિફિન મગાવી લે. અને સંયુક્ત કુટુંબ હતા, અત્યારે વિભક્ત કુટુંબ, બે મમ્મી પપ્પા ને તમે 2-3 બાળકો બસ પૂરું. ત્યારે સંયુક્ત કુટુંબનું કેટલું બધું કામ, અને પાછા પશુધન સાથે હોય એટલે વાડી બધું. ઘરની સ્ત્રીઓ ભેગા થઈને કામ કરતી હોય. અને પહેલા આવડા મોટા ગામડા નહોતા, ગાડા માર્ગ હતા. તમે ઘણા ગામડામાં જોશો તો માંડ 4 વ્હીલ ચાલી શકે એવો રસ્તો હોય, કેમ તો કે ગાડા માર્ગ હતો. એ વખતે મોટા વાહનની તો કોઈ કલ્પના જ નહોતી કરી, બધી ગાડું હોય. અત્યારે આપણે કલ્પના ઘણી નથી કરી શકતા. 5-15 વર્ષ જશે પછી તમે કહેશો ઓહો અમે તો કોમ્પ્યુટર જ જોયું તો, આવું તો જોયું જ નહોતું, આવું આવી ગયું. ચેન્જ આવી જશે ત્યારે તમને આ કોમ્પ્યુટરને બધું ચાલુ લાગવા મળશે. હું 7મા ધોરણમાં માજીરાજમાં ભણતી ત્યારે અમારે યશોમતી બેન હતા. મારા બધા શિક્ષકોના મને નામ યાદ છે. પહેલામાં મીનાક્ષી બેન, બીજામાં હીરાબેન, ત્રીજું ચોથું વારે કરેલું, ચોથામાં અન્નપૂર્ણાબેન, 5મું નંદગોરબાબેન, 6મી ટીમુબેન, 7મી યશોબેન, 8માં ભારતીબેન, 9માં આશાબેન, 10માં બળવંતભાઈ. બધા શિક્ષકોના નામ યાદ. કેમ? હું મન દઈને ભણી હતી એની પાસે. તમને યાદ ત્યારે જ કોઈ શિક્ષક રહે, ત્યારે જ તમારું પુસ્તક તમને યાદ રહે જ્યારે તમે મનથી ભણ્યા હો. હું ઘણી વાર ભણાવતી હોઉં તો મને પહેલાનું કોઈ અનુસંધાન આપવાનું હોય તો એ મને ચોપડી દેખાય, એમાં કયું ચિત્ર આવ્યું એ મને યાદ હોય કે એ પાઠમાં આવું ચિત્ર આવતું. બીજા ધોરણમાં આખી રામાયણ આવતી અમારે, ને એમાં પહેલી વાર વાલીઓ લૂંટારો કરીને પહેલો પાઠ, છેલ્લું લંકા દહન આવે, 22મું પ્રકરણ, આખી રામાયણ ટુકડો. એટલે આપણે મન દઈને ભણ્યા હોય તો બધું યાદ રહે. તો એ વખતે કોઈ સાધનો નહોતા, એટલે સ્ત્રીઓ બપોર થાય કામકાજ પરવારે એટલે કોઈ દળવા બેસે, કોઈ ગોદડા સીવતી હોય, કોઈ ઝાપટવા બેસે, કોઈ કપડાં ધોતી હોય, ફળી હોય મોટું, કારણ કે એવડા મોટા ગામડા નહોતા પહેલા. અને કોઈ વાત ઉપરથી લઈને ગીત ગાતી હોય, બનાવતી હોય હાથેથી.
ગીતો તો કૃષ્ણ ભગવાનના શરૂ થયા કે માતાજીના શરૂ થયા, બરાબર? અત્યારે રાંગલ તો વર્ષોથી તેડાતા, ખેલ ખેલો રે ભવાની માં, જય જય અંબે માં, બરોબર ને? તો આવા બધા ગીતો જે છે માતાજીના, એ ગરબા સ્વરૂપે આવ્યા પહેલા. તું કાળી ને કલ્યાણી રે માં, એમ કરીને એના ચારેય અવતારોને જોઈન્ટ કરતા જાય અને સરસ મજાનો એક ગરબો બને. વરધારી રે રાતલડીમાં નિસર્યા ચરસવાર, કારણ કે રાંદલમાં છે ને રાતનો કાર્યક્રમ હોય, દિવસે સૂર્ય ભગવાન હોય, રાત્રે રાંદલ હોય. એટલે ગોરંધારી રે રાતલડીમાં નિસર્યા ચરસવાર, કાળે ઘોડે રે કોણ ચડેમાં, કાળકાનો અસવાર, આમ કરીને એક ગરબા બન્યા. એ બધા લોકગીતો જ છે, લોકોએ બનાવેલા, બેઠા બેઠા આવી રીતે સરસ મજાના ઘડ્યા. પછી વાર્તાઓ આવી, કૃષ્ણ ભગવાનને સરસ મજાના ગીતો આવ્યા. લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલા, બાગમાં નહીં, સોરી, પાગમાં. આપણે ગાઈએ છીએ બાગમાં, બાગમાં નથી, શબ્દ એનો પાગમાં છે. પાગ એટલે પાઘડી. પાઘડીમાં લીંબુડા ઝૂલે છે, શું કામ? ભગવાનને નજર ન લાગી જાય. એટલે આપણે ઘણીવાર આવું એક લગ્ન ગીત એવું છે, મોર જાજે ઉગમડે દેશ, મોર જાજે આથમડે દેશ, વળતો જાજે રે વેવાય ને માંડવે રે રાત. વળતો નહીં પણ વરતું, મોર ઉગમડે દેશ જાય, આથમડે દેશ જાય, પણ એ વર તું વેવાય ને માંડવે જાજે, એમ છે. પણ આપણે કહીએ વળતો જાજે રે વેવાય ને માંડવે. અપ્રભસ કરી નાખ્યા, કેટલા બધા ગીતમાં બધું ગળી ગયું. ઘણા બધા બારવટિયાઓ થઈ ગયા, તો એનાય તે લોકોએ ગીત બનાવ્યા. આમ કૃષ્ણ ભગવાનના, માતાજીના ગરબા એવા લોકગીતો સ્વરૂપે, અને બારવટિયાઓના ગરબા એવા, રાજા મહારાજાઓના ગરબા એવા. કોઈ રાજા મહારાજાએ સરસ કામ કર્યું હોય તેના સરસ મજાના ગરબા બનાવી અને બહેનો છે એકબીજાની આપલે કરતી. પછી ત્યાં બીજા ગામવાળી બેન આવી હોય, થોડા દિવસ રોકાવા, ત્યાં શીખી જાય, ત્યાં જાય, તો ત્યાં જાય. આ વિનિમય પ્રથા ચાલે ગરબામાં. અને એવી રીતે લોક સાહિત્ય આપણી વચ્ચે આવ્યું. એમાં ધીરે 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 પછી સમાજ જીવન ભળી ગયું. 11માં તો મને ખ્યાલ નથી, લગભગ આજરે સપનામાં આવતું હોય તો 11માં લોકગીત આવે છે, આવતું તો હોય, એકાદ તો આવતું હતું, વિચારો એકાદ આવતું લોકગીત એક આવતું હશે તમારે 11માં. 9મા ધોરણમાં કયું આવે છે મને ખ્યાલ? તેજમાં ઠાકોરનો રાસ. કે એક જ દીકરી હતી, 7 દીકરીએ દાદા વાજ્યા કે વારાડે હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે. એવી દીકરી ત્યારે સુરાતન વાળી હતી, હીરબાઈ, તેજમલ, આ બધાના રાસડા ગવાતા. કે પછી વેશ પુરુષનો લઈને ગઈ અને દુશ્મનોને હરાવીને પાછી આવી. આવા પણ ગીતો બન્યા, દીકરીઓની વીરતા બતાવવા વાળા ગીતો બન્યા. સમાજ જીવન એમાં દાખલ થયું એટલે દાંપત્ય જીવનના ગીતો આવ્યા, એમાં આનંદના ગીતો આવ્યા. મેં તમને હમણાં કીધું એમ, ગામમાં સાસરિયું, ગામમાં પીર્યું રે ડોલ. વહુ નણંદ પહેલા ચોકીદાર જ ગણાતી, હવે નણંદ વહુ નથી કરતી. તમે કરતા નહીં હો ક્યારે ભાભી, ચોકીદાર બને. ભાભી શું વાત કરે છે એ વાત સાંભળીને ઘરે કે ને પછી એમાંથી ઝઘડા અને પછી વહુ મરી જાય ત્યાં સુધી ચાલે, ત્યાં સુધી મારી નાખવા સુધી ચાલે. એવું એકાદ ગીત તો તમે સાંભળ્યું છે, દાદા હો દીકરી વાગડ માના દેશો રે સઈ, વાગડની વઢિયારી સાસુ દોયલી રે સૈયર લ્યો હમજી, દાદા હો દીકરી. મરી જાય ત્યાં સુધી એને હેરાન કરવામાં આવતી. તો આવા દુઃખ ભર્યા ગીતો પણ હતા. એની સામે હાસ્ય ગીતો હતા, સાસુને કેવી રીતે પરાસ્ત કરાય અને પાડી દઈએ ને. આપણે તો હોશિયાર છીએ, આપણે કે વહુ જેવી તેવી નતો હતી, બિચારીનો હાલ નહીં તો બેઠે બે નહીં તો એ પોગી રહે. કેમ? મહેંદી લેશું, મહેંદી લેશું, મહેંદી મોટા ઝાડ, એક લાવું ડાળ, ત્યારે ડાળ હલે ચાર. આપણે કે મહેંદીના ઝાડ ને ડાળ પણ એ પ્રતીક છે. એક હલાવું ડાળ, પોતાના ઘરવાળાને પોતાનો કરી લે એટલે બીજા બધા ભલે હલે, ઓલાને બરાબર નો લે, આમ ને તેમ ને પછી ઓલો બધા પગી પડે. મારી સાસુએ એમ કહ્યું કે વાસી દવાળી મેં
મેં બોલીએ એમ જાણ્યું કે સાવણી બાળી મેલ વાળ સીધું જ ન કરું સાવણી જ બાળી દીધી મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ મેં બોલીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ રોટલા જ ન કરું મારી સાસુએ એમ કહ્યું કે પાણીડા ભરવા જા મેં બોલીએ એમ જાણ્યું કે પેટલા ફોડી નાખ્યું પાણી પૂરું જ કરી દેવું કઈ નવું જ ન આવે અને મારી સાસુએ એમ કહ્યું કે ગોળમાં દીવો મેલ જ્યાં આગળ પશુઓ રાખે અને ત્યાં કોખલો હોય ત્યાં દીવો મૂકવાનો રાત્રે એટલે બધા ઘરમાં પ્રકાશ પડે પહેલા લાઈટ નહોતી એલઈડી બેલાઈડી કાંઈ નહીં એટલે કે મારી સાસુ એમ કીધું કે કોઢમાં દીવો મેલ મેં બોલીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ સાસુની સોડમાં દીવો મેલ તે ઓલી આવતી હતી કોટલામાં ન્યા દીવો મૂક્યો સોડ બળે સાસુ બળે બળે લીમડા ડાળ લીમડાની એટલે ઉતેલી પવન ખાતી હતી ક્યાં ક્યાં એસી હતા પંખા સોડ બળે સાસુ બળે બળે લીમડા ડાળ મેં બોલીએ એમ જાણ્યું કે આમ દિવાળી થાય ફટાકડા પડવા જ નહીં એનો મોટો ફટાકડો આવા કી હા ફૂટી ગયા કાયમ ફૂટી ફાટી કાયમ હવે બેડું કે જોત નહીં ગામડામાં હવે આપણે અહીંયા ફિલ્ટર આવી એવું છે ગીત છે હસવાનું જ છે વાસ્તવિકતા કહેવાય બાઈજીને આંગણે આંબલ રે સંગલાલ મારે આવે એની છાય મોરી સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ વહુનો વીરો વણજારો છે ને આવ્યો છે બાઈજીને આંગણ આંબલો છે પણ છાયા તો મારે આવે ભલે ને આંબો પાવ્યો છાયા હું ખાઉં છાયો મારે બાઈજીને મહેમાન આવ્યા રે સંગલાલ મારે આવે મારો વીર મોરી સંગલાલ બાઈજીને મહેમાન આવ્યા મારા ઘરમાં ભાઈ આવ્યો ભાઈ તો મોટો કહેવાય વિરાટ વેમાનથી બાઈજીએ રાંધી લાપસી રે સંગલાલ મેં રાંધી ઝીણી સેવ મોરી સંગલાલ ઝીણી સેવ એ વખતે બહુ મોંઘી કહેવાતી લાપસી ગમે મહેમાન હોય તો લાપસી કરવાની હોય કા લાડવા ભજીયા આ જ હોય બીજું કઈ ન હોય ઘરમાં તો કે બાઈજીએ ઓ રાંધી લાપસી રે સંગલાલ મેં રાંધી ઝીણી સેવ મોરી સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ બાઈજીને લીધું કાપડું રે સંગલાલ મહેમાન આવ્યા હતા એને બાઈજીના કાપડું લીધું એટલે કે એક બ્લાઉઝનો કટકો મારે લીધી ભગરી ભેંસ મોરી સંગલાલ મારા ઘરે મારા ભાઈ તો મોટી ભેંસ લીધી ભગરી ભેંસ એટલે કેટલું બધું દૂધ કાઢે અને મારા બાઈજી જગડ્યા રે સંગલાલ પછી ભાવ બહુ બાઈ ગયા કારણ કે ઓલીને હાવ નાની વસ્તુ આવી હતી બહુને મોટી વસ્તુ આવી એટલે ભાવ બહુ બાજવાનું થયું હું ને મારા બાઈજી જગડ્યા રે સંગલાલ આયા ઢીકમ ઢીકમ માથે પડ્યા આયથી ઢીકે મારા બાઈજી એલી હામેલું રે સંગલાલ પછી બાઈજી પહોંચી ન હોય કે એટલે હામેલું લઈને બહુ ઉપર દોડ્યા વહુને મારવા પણ આ વહુ હોશિયાર મેં છોડી બગરી ભેંસ મોરી બગરી ભેંસ કીધું જા માર ઉલાળી આવ આવા હાસ્ય ગીત કારણ કે બહુ દબાવ હોય ને પછી એમાં મજા ન આવે પછી કોઈથી આઈ થાય સાસ ભી કભી બહુ થી બરાબર તો પછી આવો આવા હાસ્ય ગીતો આવ્યા દાદાઓ દીકરી જેવા કરુણ ગીતો આવ્યા મુજે રે ટીમે મળી માર સાસરું નીજા છે કઈ ચરણિયા નાને રે મારા વીરને કે જો વીરને રે કે જો આણા મારા મોકલે કંખોરે ફાટ્યો મળી મારો કોણીએ જાય છે મારા પિયરિયાની લજ રે મારા વીરને કે જો કપડા પહેલાની સાસુ આવી હતી કપડા ન લઈ દેતી પિયરથી પિયરે બધા ગરીબ પરિસ્થિતિમાં જીવતા કોઈ આવા તાલેબાન નહોતા અને ત્યારે પિયરથી કપડા આવે એ બિચારીને રોડવાના થાય અને ત્યારે આ વસ્તુ બની શક્ય કે બીજા કપડા એને નવા તો આવા કરુણ ગીતો પણ આવતા
લોક સાહિત્ય છે એને જેટલું અંદર જાઓ ને એટલું તમને મળે છે. આ બધા રત્નો પડેલા છે. એમાં ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે ફરીને આવા લોકગીતો એકઠા કર્યા, આવી લોક વાર્તાઓ એકઠી કરી. પણ એ વાર્તાઓ નહોતી, બધા વાતો હતી. આ વાતો એને પોતે સરસ રીતે વાર્તામાં રચી. જોરાવરસિંહ જાદવ એણે પણ સરસ મજાની વાર્તાઓ લખી. જોરાવરસિંહ જાદવની પણ પુસ્તકો બહાર પડ્યા છે. ક્યારે તમારે ઘોડીની સ્વામી ભક્તિ 10મામાં ભણી ગયા, બરાબર ને? તો એ પણ તમારે 10મામાં આવશે, તમારે ઘોડીની સ્વામી ભક્તિ. તો આ બધું સાહિત્ય છે, રત્નો પડેલા છે. અને આ સાહિત્યને જેમ જેમ આ દરિયો ઉલેચાય ને એમાં રત્નો બહાર નીકળતા જાય. અને એ જ સાચા સમાજ જીવનનું દર્શન કરાવે છે. એ જ આપણા વિચારો કેવા હતા અને કેવા છે એનું દર્શન કરાવે છે. એ જ આખી આપણી જે માતૃભાષા છે ખરેખર એમાં વણાયેલી પડી છે. પણ આપણે હવે ચોખ્ખું બોલતા થયા, બરોબર? પણ માતૃભાષાને બેટા જાળવવી જોઈએ. માતૃભાષાનું એટલું બધું આપણને ગૌરવ હોવું જોઈએ. હું ગુજરાતી છું, 10માં તમારે આવી જશે કવિતા, અને આ લોકોને આવવાની હશે. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, જેનો હું ગુજરાતી એ જ વાત કે ગજગજ બોલે છાતી. હું એવો. આપણને આપણી માતૃભાષાનું બેટા ગૌરવ હોવું જોઈએ. થોડીક વાત આવી હતી મારે કે છંદ અને અલંકાર, છંદ વિશે વાત કરવાની. તો છંદ વસ્તુ એવી છે મિત્રો કે જે તમારે ગમે પરીક્ષા આપશો, યુપીએસસી, જીપીએસસી, એમાં તમને આ પૂછાશે. 10મામાં ભણી ગયા છો, 10મામાં ભણવાનું આવશે, 11-12માં આવે છે. અને તમે જેમ જેમ આગળ વધતા જશો તો કોલેજમાં તમે કદાચ ગમે વિષય રાખશો તો હવે એવું થઈ ગયું કે 12ની પરીક્ષા તો તમારે દેવી જ પડે. અને 12ની પરીક્ષા દો એમાં તમારે ગુજરાતીનું ઘણું બધા પ્રશ્નો પૂછાય છે. અને એમાં વ્યાકરણ ખાસ પૂછાય છે, લેખકોના ઉપનામ પૂછાય છે. અત્યારે જો તમે 8મા 9મા ધોરણથી જ તમે જ્યારે પુસ્તક તમારા ગુજરાતીનું હાથમાં આવે ત્યારે તમે લેખકનું નામ આપ્યું હોય ને કે આ ઉપનામ હોય એનું આપ્યું હોય તો અત્યારથી જ તમે એને મગજમાં બેસાડી દો. દાખલા તરીકે 10મામાં અશોક ચાવડાનું પેલું દીકરી આવે છે, એનું ઉપનામ છે બેદિલ. તો એ તમને જો પહેલેથી તમે ધ્યાન રાખીને ભણ્યા હો કે એને મગજમાં એકવાર બેસાડી દીધું હોય તો કોઈથી ભૂલો ન થાય. કારણ કે આગળ ઉપર એ બધું પૂછાશે. તો એવી નાની નાની બાબત જે આપણે નજરઅંદાજ કરીએ છીએ. તમે 10મામાં આવશો તો ઘણીવાર ગોવિંદ છે, મોહમ્મદ છે, આ પાત્રો એવા છે કે તમને આ કયા પાઠમાં હોય બરોબર ધ્યાન રાખવું પડે. તમે 9મા વાળા છો એટલે ખબર ન હોય, તો 11 વાળાને ખબર હશે. પણ આ ગોવિંદ ને મોહમ્મદ પાત્રો કયા પાઠમાં હતા ખ્યાલ છે? આપણને ન ખબર હોય, કારણ કે આપણે એને ગંભીરતાથી વાંચ્યા નથી. યાદ છે કોઈને? નથી યાદ. પરીક્ષાના પેપરમાં આવે કે આ ગોવિંદ છે કે પછી મોહમ્મદ છે કે રસિક છે તો આપણે એવો વિચાર કરીએ કે આવું ક્યાં આપણી ચોપડીમાં ક્યાં આવે છે ભાઈ, આ બહારનું પૂછી લીધું લાગે છે. પછી પાછા બહાર આપણી આવીને બળાપો કાઢીએ કે અમારા નોય ને એવું બધું પૂછ્યું તું. લે ના, એવું નહોતું, હતું જ. કયા પાઠમાં હતું? તો કે ચોપડાની ઇન્દ્રજાળમાં હતું. લેખક છે દર રવિવારે એના મિત્રો છે મોહમ્મદ અને રસિકને લઈ અને પેલાના જીવલાના ખેતરે જાય અને એનો છોકરો ગોવિંદ શાક વીણી દે. આપણે મગજમાં નથી જો, કારણ કે આપણે એને મન દઈને વાંચ્યું નથી. મિત્રો, બે કોઠા વચ્ચેનું જ બધું પૂછાય છે પરીક્ષામાં. પણ આપણે જ્યારે એને બેટા વાંચ્યું ન હોય ત્યારે આપણે નજરઅંદાજ થઈ ગયું હોય એટલે આપણે ધ્યાન નથી. ઘણી વખત હું વિચાર કરતી હોઉં કે માતૃભાષા આપણે ગુજરાતી એમ કે ગુજરાતી શું વાંચવું હતું? હાવ હેલી છે. હાવ હેલી એટલે લાગે છે એ આપણી માતૃભાષા છે. હવે તો મુંબઈમાં જઈને એમ કહો ગુજરાતી તો એમ ન આવડે, મરાઠી આવડે. ત્યાં આપણે ગુજરાતી આપણે ટૂંકા પડીએ કારણ કે એ લોકો મરાઠી બોલતા હોય.
તો એ લોકોને ગુજરાતી ભારે લાગે, આપણે અહીંયા મરાઠી ભારે લાગે, આપણે ઇંગ્લિશ ભારે લાગે, ગુજરાતી હા વળવી લાગે કે ગુજરાતી શું વાંચવાનું, એમાં વાંચવાનું જ ન હોય. ના, એમાં જ વાંચવાનું છે, એમાં જ સંસ્કારો ભર્યા પડ્યા છે. એની એક એક પાઠને એક એક કવિતામાં માખણ પડ્યું છે, અને એ માખણ લઈને તમારે ઘી બનાવવાનું છે, અને ત્યારે ગુજરાતીમાં તમે આગળ વધી શકો, કારણ કે એને તમારે માખણ કાઢવાનું છે. દરેક પાઠમાં, દરેક કવિતામાં કાંઈક ને કાંઈક તમને કહેવામાં આવ્યું છે, ઉપદેશ કાંઈક શીખવવામાં આવ્યું છે, પણ આપણે એને ધ્યાન દઈને શીખતા નથી. આપણે એને મગજમાંથી કાઢી નાખીએ છીએ, આપણે હસવામાંથી કાઢી નાખીએ છીએ, આપણને સહેલું પડે છે એટલે કાઢી નાખીએ છીએ, પછી આપણને આવડે નહીં. તો પહેલી વાત તો એ, જ્યારે માતૃભાષા છે, તમે ઘણી વાર કહેતા હશો કે મેં 4 માર્કનું બરોબર લખ્યું હતું, નવનીતમાં આવે એમ જ જવાબ લખ્યો હતો, અપેક્ષિતમાં આવે એમ જ જવાબ લખ્યો હતો, 3.5 માર્ક જ મળ્યા, 3 જ મળ્યા. પણ હું તમને કહું ને, જો બરોબર પ્રશ્ન જવાબ અમે જોયો હોય ને, લીટીના કાનો માત્ર, તો તમને 2 માર્ક માંડ મળે. કેમ? અસંખ્ય ભૂલો તમે કરી હોય, રસવાય દીર્ઘાય કાનો માત્ર ઇન્વર્ટેડ કોમા અલ્પવિરામ પૂર્ણ વિરામ, બરોબર, આવું તમે ભૂલી ગયા હો, લખ્યું હોય તો બરોબર, પણ આ બધાના માર્ક ભાષામાં કપાય છે. તો આપણી જ ભાષા આપણે જ જો સરસ રીતે ન શીખીએ તો માર્ક કપાય બેટા, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. છંદ તમે ભણી ગયા હશો, 9મા વાળાને છંદ આવે, બરોબર, આવે છે? કયા કયા આવે છે? પૃથ્વી છંદ આવે, સરસ. મંદાક્રાંત આવતો, શક્તિધર આવતો હોય, વસંતલિકા, શાર્દુલ વિક્રીડે, બહુ સરસ. પહેલું રસ નથી પડતો, નહીં જ પડતો હોય એવું હું માનું. ફરી વખત કહું છું, શીખવાના ઉંમરે અને શીખવાના સમયે બેટા શીખી ગયો, પછી કોઈ નહીં શીખવાડે પાસે બેસાડે. ત્યારે આપણને એમ થાય કે વાંચી લેશું ને તો બધું આવડી જાય ને, અને ત્યારે વાંચવામાં ટૂંકા પડી જઈએ. પછી છંદ શું છે? તો કે છંદ એવી વસ્તુ છે કે જે ગાયને જ શીખાય, ગાયા વિના ન શીખાય. છંદ ગાયને શીખવાની વસ્તુ. અલંકાર તમે શબ્દ ઉપરથી કહીએ તો કે ફલાણો અલંકાર છે, કેમ તો કે જાણે આવ્યું તો કે ઉત્પ્રેક્ષ આવ્યું, સીધી સરખામણી આવી તો કે રૂપક આવ્યું, જેવો જેવી જેવું આવ્યું તો કે ઉપમા આવ્યું, ક બધે આવે તો કે વર્ણાનુપ્રાસ આવ્યું, છેલ્લે પ્રાસ મળે તો કે અંત્યાનુપ્રાસ આવ્યું, વખાણમાં નિંદા વખાણમાં આવ્યું તો કે વ્યાસ સ્તુતિ આવ્યું, વધારે પડતો કોઈના ગુણગાન ગાવા તો વ્યતિરેક આવ્યું, એના જેવા એની આરે સરખામણી કરવામાં આવી તો કે અનન્વય આવ્યું. આ રીતે તમે અલંકારને મગજમાં બધા અલંકારો બોલી ગઈ, બધા જ અલંકાર 11 અલંકાર મેં તમને કહી દીધા. એકનો એક શબ્દ હોય એના 2-3 અર્થ થતા હોય, 2 શબ્દ હોય તો 2 જગ્યાએ જુદા જુદા અર્થ થતા હોય, તો યમક બની જાય. તો આવી રીતે તમે શીખી જાઓ. એક શબ્દ હોય ને 2 અર્થ તો શ્લેષ અલંકાર થઈ ગયો, બરોબર. તો એક શબ્દ બીજી વાર વપરાણ હોય, 2 જગ્યાએ જુદા થતા હોય તો કે યમક થઈ ગયો. જવાની તો જવાની છે, જવાની તો ચાલી જવાની, યુવાની તો ચાલી જવાની. તો અલંકારને તમે શબ્દોથી ઓળખી શકો, પણ છંદ છે એ ગાયને જ બેટા ઓળખાય. તમને એમ થાય કેમ છંદ ગાયને ઓળખાય? તો દરેક છંદના રાગ જુદા જુદા. હું ઘણી શાળામાં જાઉં છું, ઘણા વિદ્યાર્થી મને એમ કહેતા હોય કે 17 અક્ષર થાય એટલે પૃથ્વી છંદ જ હોય. પૃથ્વી તો 17 અક્ષર થાય તો મંદાક્રાંત છંદ હોય, આમ ગણાય આમ. હવે એમ ગણવા રહ્યો ત્યાં કેટલી વાર રહી જાય. ઘણી વાર એવું થાય કે કવિએ છૂટ લીધી હોય તો એ 17 ની બદલે 17.5 અક્ષર થઈ જતા હોય, અને જે તમારે ગણવાનું હોય એમાં તારા જવાન સલગારી છે તો એની રીતે જુદી જ હોય. તો તમે અવઢવમાં પડી જાઓ કે અહીંયા તો આમ આવે છે, અહીંયા તો આમ આવે છે. તો આપણી પરીક્ષા જ્યારે આપણે દેતા હોઈએ બોર્ડની, ત્યારે ટાઈમ એમાં બેટા વયો જાય, એ ગણવામાં અડધી પોણી કલાક વહી જાય. માર્ક કેટલા હોય?
માર્ક એક જ. એક માર્કમાં પાછળ આપણે અડધી પોણી કલાક બગાડી નાખીએ ગણવામાં. પણ મેં તમને કીધું એમ છંદ છે એ રાગથી બેટા શીખી શકાય. અને છંદના જ્યારે તમને રાગ આવડી જાય ને ત્યારે તમે આંખ મીચીને કહી દો કે આ છંદ હોય. દાખલા તરીકે આ વસંત તલિકા બેન બોલી તો મને કોઈ વસંત તલિકાનું ઉદાહરણ કહીશું. સાવ સહેલું ઉદાહરણ આપું. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાયો ભગવતી. આપણે ગાઈએ છીએ પણ એટલું જ આવડે મામ પાયો ભગવતી બસ કામને જયો જયો માં જગદંબે બાકી છે તારું પહેલું બીજું ત્રીજું આ બે લીટી આપણે ભાઈ હવે આરતી ની ને આ સ્તુતિ ની એટલે પૂરું. પણ વસંત તલિકા રાગ છે, વસંત તલિકા રાગ છે એ વિશ્વભરીનો રાગ છે. એ તમને મગજમાં એકવાર બેસી જાય તો કોઈ પણ પંક્તિ જીપીએસસી યુપીએસસી ગમે એ દો પરીક્ષા અને આ રાગની કોઈ પંક્તિ ગાવામાં તમારા બંધ બેસતી થાય એટલે આગ પછી વસંત તલિકા હોય. આ છંદો આવ્યા ક્યાંથી? મહાભારત છે એ જુદા જુદા છંદો ઉપર રચાયેલું. આ તમારી જનરલ નોલેજ ની વાત કરું. પહેલું મહાભારત છે એ અનેક છંદોથી રચાયેલું. જ્યારે રામાયણમાં બે જ આવે છે, ચોપાઈ ને દોહા. ચોપાઈ ને દોહા બરાબર. કાળી દોડી રાતી ગાય પીએ પાણી ચરવા જાય, ચાર પગોની આચળ ચાર પૂછડાથી ઉડાડે માં એટલે ચોપાઈ. દોહરો બોલો તમારા અર્થ વિસ્તારની કોઈ પણ પંક્તિઓ દોહરોમાં આવી છે. કોઈ પણ પંક્તિઓ એ દોહરામાં આવે. કરતા ઝાડ કરોડિયો કોઈ પડી ગભરાય વણ તૂટે લેતા તણી ઉપર ચડવા જાય. બરોબર. તો તમે આ બધા જ અર્થ વિસ્તારો છે. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્ર છે વાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય. એમાં એક અઠવાડિયું 7 વારનું થાય. અમને આવી રીતે કરાવતા પહેલા ધોરણમાં 7 વારના નામ. લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણથી થાય. તમે ચિત્ર ભણતા છો પહેલા પ્રથમ શ્રેણીનો રંગ કયો તો કે લાલ પીળો ને વાદળી. પછી એકબીજામાં પેળવતા જાવ એટલે બીજી શ્રેણી આવે, પછી એમાં પેળવતા જાવ ત્રીજી શ્રેણી આવે. બરોબર. તો આ બધા જોડકણા હતા અને ગુજરાતીમાંથી એને છંદની રચના કરી. આવી રીતે અનેક છંદો રચ્યા. તો આપણે કે વસંત તલિકા, વસંત ઋતુનું આગમન થાય ત્યારે આ નવી નવી કુપળો ખીલે. વસંત ઋતુનું આગમન ત્યારે આપણે આ પંક્તિ ગાઈએ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો માં પાયો ભગવતી ધીરે ધીરે આ નવ પલ્લવી પાન છે બેસતા જાય છે એટલે આ ધીરે ધીરે ગવાય છે. વિશ્વંભર આગમન થાય છે વસંત ઋતુનું અને એટલે ના વસંત તલિકા. પૃથ્વી છંદ ધીરજ છે. પૃથ્વી આપણું કેટલો બધો ભાર સહન કરે, ધરતી માતા. અને એટલે આ છંદ ગવાતો નથી, ધીરે ધીરે બોલાય છે. આ છંદને ધીરે ધીરે બોલવામાં આવે છે કારણ કે એ પૃથ્વી છે એ ધીરજનું પ્રતીક. શાર્દુલ વિક્રીડે. શાર્દુલ એટલે વાઘ. તમે સંસ્કૃત ભણતા હશો.
એના બાળકો, એના બચ્ચાઓ વિક્રીડિત, એના બાળકો જ્યારે ક્રીડા કરતા હોય, રમતા હોય અને ત્યારે એના મોઢામાંથી જ અવાજ ગુરકાટ નીકળતો હોય, એવી રીતે એ ગવાતો હોય છે. કયો છે ખબર છે? યા કુંદે ધૃતુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સામા પાત સરસ્વતી ભગવતી નિશેષજા. બાળકો એના રમતા હોય ત્યારે જે ગુરકાટ કરતો હોય એ રીતે આ છંદ ગવાય છે અને એટલે એનું નામ શાર્દુલ વિક્રી. મંદાક્રાંતા, ધીરે ધીરે મંદ રીતે પવન આવતો હોય. ગા 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 લે 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 ગા ગા લે ગા ગા લે ગા 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 લે 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 ગા ગા લે ગા ગા. ધીમે ધીમે પવન વાય છે. આ બંધારણ હું બોલી છું. ગાગા ગાગા છે એનું બંધારણ છે. આવી રીતે લઘુ ગુરુ હોય છે. બરોબર? તો છંદ છે બેટા તમને ગાતા શીખવે છે ને ગાવ તો જ છંદ આવડે. શિખરીણી અસત્યો માહેથી પ્રભુ પરમ અસત્ય તુલેસા. શિખર ઉપરથી, ડુંગર ઉપરથી જ્યારે કોઈ ઝરણું વહેતું હોય અને ત્યારે એનો જે લય થતો હોય એ રીતે આ ગવાય છે. હા હા તો આ બધા છંદો છે બેટા એ ખૂબ મહત્વ ધરાવે છે. પિક્ચરના ગીતો પણ કોઈને કોઈ રાગ અને છંદ ઉપરથી બન્યા હોય છે. આપણે એને નજરઅંદાજ કરીએ પણ કોઈ કારણ વગરનું, કોઈ લય વગરનું ગીત ગવાતું હોય તો આપણને નથી ગમતું. એનું કારણ આ છે કે એમાં કોઈ રાગ નથી હોતો, એમાં કોઈ તાલ નહીં નથી હોતો, કોઈ લય હોતો નથી, કોઈ છંદ હોતો. એટલે છંદ જ્યારે તમે શીખો ત્યારે તમને જો એની એક એક પંક્તિ ગાતા આવડી જાય તો હું માનું છું તમને કોઈ પણ છંદ આવે તો તમને આવડી જાય. બરોબર? એટલે ફરી વખત વાત કરું છું, ફરી વખત કહું છું તમને ધ્યાન રાખીને શીખજો. આગળની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. હમણાં જ અંદર વાત કરતી હતી કે જીપીએસસી ની પરીક્ષા દઈએ ત્યારે બહુ વાંચવું પડે છે, બહુ મહેનત કરવી પડે છે. એનું કારણ શું છે? એ 6ઠા 7મા ધોરણથી બધી વસ્તુ એમાંથી જ આવી ગયેલી પૂછાય છે કોલેજ સુધી. પણ આપણે મજાક મશ્કરીમાં શીખતા નથી, આપણે એમાં ધ્યાન દેતા નથી અને એટલે આપણે એમ કહીએ છીએ કે હવે બહુ વાંચવું પડે છે, આ તો બધું બહુ અઘરું આવે છે. બહુ અઘરું આવતું જ નથી. 6ઠા 7મા ધોરણથી જો તમે દરેક વિષયને સરસ રીતે વાંચ્યો હોય કોલેજ સુધી તો એ જ બધું તમને આ પરીક્ષાઓમાં પૂછાય છે. પણ આપણે ત્યારે રમત કરીએ છીએ, આપણે ગંભીર નથી હોતા. જ્યારે ગંભીર નથી હોતા ત્યારે પછી આપણને મગજ ઉપર વજન લાગે છે કે આ બહુ વાંચવું પડે છે. ખરેખર એવું નથી. થોડુંક તમે ધ્યાન દઈને તમારા પુસ્તકમાં તમે ધ્યાન દઈને વાંચો. અને એમાં આપણી તો માતૃભાષા ગુજરાતીની જાળવણી કરીએ, ગુજરાતીમાં જ આપણા પુસ્તકો આવે છે તો એને આત્મસાત કરીએ તો હું માનું છું કે તમે કોઈ જગ્યાએથી પાછા નહીં કરો. જોડણીના આવા નિયમ હોય છે, બહુ સહેલા નિયમ હોય છે. અનુસ્વારના નિયમ હોય છે, બહુ સહેલા નિયમ હોય છે. પણ આપણે એને ધ્યાન દઈને નથી વાંચતા એટલે આપણે પૂછવાય છે કે જોડણીમાં રસવાય આવશે કે દીર્ઘાય આવશે. પણ મિત્રો એક તમને અત્યારે હું કહી જાઉં કે પાછળ ય આવતો હોય ને, યતિનો ય કોઈ શબ્દમાં તો એની આગળનું રસવાય વાળું કે રસવાય જ આવે, દીર્ઘાય ન આવે. રસવા વાળું જ આવે. આ એક નિયમ યાદ રાખજો, પછી જાજો કહીશું. બરોબર? કે પાછળ ય આવતો હોય, દાખલા તરીકે હોશિયાર તો હોશિયાર, તો શી ને દીર્ઘાય ન આવે, એને રસવાય જ આવે, રસવા વાળો જ આવે, એને દીર્ઘાય ન આવે, પાછળ ય હોય ત્યાં. એટલે કોઈ નિયમમાં કોઈ છૂટ હોય પણ એવું બનતું નથી. શબ્દકોશમાં તમે જુઓ, શબ્દકોશ તમને જોતા આવડતો હોય તો ક્યારેક ડિક્શનરી ગુજરાતીની પણ બહાર પડી છે. ભગવતસિંહે બહુ સરસ બુકો બહાર પાડી છે. બરોબર? તો ક્યારેક આપ તમારી લાઇબ્રેરીમાં હોય તો એનો ઉપયોગ કરજો. ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો તમારી લાઇબ્રેરીમાં હશે જ, કારણ કે તો બધે જ હોય છે.
થોડી થોડી પ્યાલા ભર્યા કસુંબીનો રંગ શૂરવીરો માટે એને લખ્યો છે. મને બહુ આખું જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. પેલું શિવાજીનું આલડું. હે આંખમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે. જીજાબાઈ ને આવ્યા બાળ. બાળુડાને માતકી જોડે ઘણને ડુંગરા ફૂલે. શિવાજીને નીંદર નાવે માતા જીજાબાઈ. એવા જ હાલરડા છે. આપણે તો કદાચ આપણા મમ્મીએ ગાયા કે મોટા બાએ ગાયા ખબર નથી, પણ બહુ થાય તો અને એવું જોરથી ઘોડિયાને મારે ને એટલે ઓલું હોતું હોય તો જાગી જાય. હકીકતે હાલરડા સુડાવવા માટે ગવાય, પણ હાથ કરે ને તો ઓલું હફાળું જાગે. કોણે માર્યું? બરાબર. હાલવાલને રેવૈયા ભાઈને લાડવા ભાવે સેવૈયા. સેવ પડી શેરીમાં ભૈલો રમે મહાદેવની દેરીમાં. દેરીએ દેરીએ દીવા કરું મારા ભૈલાના વિવાહ કરું. ચા માં ક્યાં પહોંચાડી દે? વિવાહમાં પહોંચાડી. જરાક બેની છંપ્યાતા નિરોણ એના છંપ્યાતા. પરવરીને માતા પાણી પર હર્યા. માતા પાછા આવે છે ને ઘરના દ્વાર ઉકાળે છે. ઘર આંગણમાં બેની દોટો દઈ રહ્યા. ક્યાં ગઈ તારી નિંદરડી? તું છોડી છો કે ઉંદરડી? પડનો પણ પાપડને પોરો નો મળે. વનના પંખી લૂંટારા ને વનના પંખી તું વન દેવતા સપના બેનના કરી ગઈ. એટલા સરસ કે કાંડે તારી રામ દોરો કેડમાં કાનકન દોરો. પાયે ગોપાલનો તોડો રે. સુઈ જા નાના બાળે તને રામજી સુવાડે. ખમ્મા નાના બાળે તને રામજી સુવાડે. કેટલી બધી સરસ ઉર્મિઓ છે. માતાએ પોતાના બાળકો માટે કેટલી બધી સાચવી રાખી. કેટલું બધું પેલું છે ને મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે દીધા તમે એણ મોલ. તમે મારું નગદ નાણું છો. તમે મારું કુળ વસાણું છો. આવ્યા ત્યારે અમર થઈને જો. હનુમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તે. હનુમાનજી પ્રસન્ન થયા ત્યારે ઘોડિયા બાંધ્યા ઘેર. તમે મારું નગદ નાણું છો. તમે મારું કુળ વસાણું છો. આવ્યા ત્યારે અમર. કેટલી માતાની ઉર્મિઓ છે. અમર થઈ જાય પોતાના બાળકો. એટલું બધું એની ઊંચી એની વાત છે. તો આ બધું જ્યારે આ ઇંગ્લિશ સાહિત્યમ કાંઈ નહીં મળે. હાલરડામાં કાંઈ મળે? બસ કોઈ જા. આમાં એવું નથી. તો ધીરે ધીરે સુવડાવે.